હા, સવારમાં આમ તો ધૂળેટી અને હોળી જે આવી રહી છે નજીક, ત્યારે મને પ્રસંગ યાદ આવે. સાંભળજો આ વાતો. આ હોળીની વાત છે એટલે મને ધૂળેટીની વાત એટલે યાદ આવી. ખાનદાની માણસના રૂવાડે રૂવાડે આવે, એના ટ્યુશન ન હોય, એ કે વેચાતી લેવાની ન હોય. એક ગામનો ગામધણી, અને પોતે ગામનો ગામધણી હતો, અને બાજુના ગામમાં ગઢવી સાહેબ એક ચારણનું ખોરડું છે, અને બરાબર આવી ઉતાણી અને ઉતાણીનો બીજો દી ધૂળેટી. એટલે પોતાને એમ થયું કાંઈ હતું નહીં કે આ ગામધણી માણસ છે બાજુમાં, અને જો એની આગળ વયો જાવ તો ગામધણી માણસ મને ખાલી હાથે આવવા નહીં દે. પણ હું ચારણ છું, માગું નહીં. એટલે ચારણ જગદંબાઈ કીધું માગવાનું ન હોય, અને ચારણ કોઈ દી માગે નહીં, પણ એ સમજદાર માણસ છે. તમે એના આંગણે જાઓ, એની ડેલીએ જાઓ, તમે જાઓ એ પેલા જો તમારી સામો હાલે એવો મરદા મરદ માણસ છે. તમે જાઓ તો ખરા. પણ ગરીબાઈ આંટો લઈ ગયેલી. હું ઘણી વાર બોલ્યો છું, ગરીબાઈ બોલવું હેલું છે, પણ કોઈ ગરીબાઈ વેઠી હોય ને પૂછજો તો ખરા ગરીબાઈની વ્યાખ્યા કેવી હોય છે યાર. રૂપિયા હોય ને બધી વાતો આવડે, એ બધું બોલી શકે, પણ જેને હભેડાયો હોય, જેના ઘરમાં કઈ હોય નહીં, એની પીડા તો હોય જાણતા હોય યાર. એવી પીડા એ ભરડો લીધેલો, અને એમાં ચારણે નક્કી કર્યું કે જાવું તો છે જ, ભલે થાવું હોય થઈ જાય. પણ એક જ જોડી કપડા, બીજા કપડા હતા નહીં, એ નવા લુગડાનું પોટલું બાંધી એક ફાટલા તૂટલા મ્યાનવાળી તરવાર પોતાની બગલમાં મૂકી, અને ધીરા 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 ડગલા દેતો દેતો આવી હોળી આવતી હતી, ધૂળેટીનું ટાણું હતું, અને ધીરા ધીરા ડગલા દેતા દેતા હાલતા હાલતા ચારણ નીકળી ગયો. જે ગામધણી, જે મરદા મરદ મારા દાતાર હતો, કારણ કે દાતાર સુપે ને ઘેર માંગન આવ્યો. જેના ઘરે જવાનું હતું, જેની ડેલીએ જવાનું હતું, એની ડેલી હામા, એના ગામ હામા જ્યાં પગ ઉપડ્યા ચારણના. હવે સાંભળજો, ગામનું પાદર આવ્યું ભાઈઓ, ગામનું પાદર આવ્યું. ફાટલ તૂટલ મિયાનવાળી તરવાર બગલમાં હતી, એક જોડી લુગડા નવા ભેળા હતા. નક્કી કર્યું ગામના પાદરમાં જઈ અને પછી જો લુગડા બદલાવું, કારણ કે આ ધૂળેટી છે, અને ધૂળેટીમાં કલર ઉડતો હોય, કોઈ છોકરાને કલરથી મારા લુગડા બગાડે, કપડા બગાડે, તો મારે એ જાવું કેમ એની ડેલીએ, બેહવું કેમ? ગામના પાદરમાં આવીને કપડા બદલાવ્યા ચારણે. ગઢવી સાહેબ કપડા બદલાવી અને તરવાર બગલમાં મૂકી અને હાલતો થયો ચારણ ગામના પાદરમાં પૂગ્યો. ત્યાં તો 12 13 વર્ષના દીકરા છે, હાથમાં કલર લઈ અને ધૂળેટી રમે છે પાદરમાં. ધૂળેટી રમતા છોકરા જોયા, ચારણને બીક લાગી કે કલર ઉડાડતા ઉડાડતા ક્યાંક મારી ઉપર કલર ઉડે અને મારા લુગડા બગડે, આ કપડા બગડી જાય, તો મારે ડેલીએ જવું કેમ? છોકરાએ ગડગડતી ડોટ મૂકી અને જે કલર હાથમાં હતો એ કલર છોકરા મંડ્યા ઉડાડવા. ચારણે મ્યાન હોતી તરવાર કાઢી પોતાની બગલમાંથી, અને મ્યાન હોતી તરવાર ચારણા વિનતો તો કે રેવા દો રેવા દો રેવા દો રેવા દો, કલર ઉડાડોમાં. એ તલવારનું મ્યાન ક્યારે નીકળી ગયું ખબર ન રહી, અને તલવારની પીછી એક 12 13 વર્ષના જુવાન દીકરાના ગળેથી આમ સરળા કરી નીકળી ગઈ. પણ જે કલર ઉડતો હતો ખુમાણ, એ કલરની હારે હારે લોહીના ફુવારા મીંડ્યા ઉડવા ભાઈઓ. પણ 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ જ્યાં થાય તો અવાજ આવ્યો. 12 13 વર્ષનો દીકરો પીડ્યો પાદરમાં ભાઈ, અને ચારણે જોયું, ઓહો મારી તરવારનું મ્યાન નીકળી ગયું. અને તરવાર મને નક્કી લાગે છે આ 10 12 છોકરાના ટોળામાં કોકના ગળે અડી ગઈ લાગે. પણ ત્યાં તો તરવાર અડી ગયેલી, પ્રાણ પંખેડું નીકળી ગયું, અને 12 વર્ષનો દીકરો પાદરમાં ધૂળેટીના દી પડ્યો. ચારણને ચૂક નક્કી હવે કઈક ભૂંડી થઈ આવી થયો, ગડગડતી દોટ મૂકી, હવે જવાય નહીં, જાવું ક્યાં પાદરમાંથી? આ બાજુ છોકરાએ દોડતા 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 ગઢમાં જઈ, ડેલીએ જઈ અને કીધું કે ગજબ થઈ ગયો કા, કે તમારા દીકરાને કોઈ મારી નાખ્યો પાદરમાં. પણ ત્યાં તો ઘોડી આવી ભાઈ, ટાગડે પગ મેલ્યા, એ બાગડતા 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 જે પાદરમાં જ્યાં તરવારનું મ્યાન નીકળી ગયું, તરવારની પીછી ભૂલથી લાગી ગઈ, અને 12 13 વર્ષનો દીકરો ધૂળેટીના દિવસે પાદરમાં પડી ગયો, લોથ થઈ ગઈ, પ્રાણ પંખેડું ઉડી ગયું. ઘોડી આવીને ઊભી રહી, પણ ત્યાં તો મારનાર ચારણ હતો નહીં. એ તો નીકળી ગયેલો. ઘોડીએ ડાબા હંકોડ્યા, એ થોડાક જ્યાં ડગલા આગળ હાલે ઘોડી, ત્યાં તો હાથમાં પિયાલાની જેમ ચમકતી તરવાર લઈને ચારણ હાલ્યો જાય, અને ઊભો રહી ગયો ઘોડાના ડાબા સાંભળી. અને એને કીધું કે સાંભળી લ્યો, કે તમારા દીકરાને મારવા માટે નહોતો આવ્યો, કે તો કે મારા ઘરમાં કઈ હતું નહીં, અને મને એમ કહેવામાં આવ્યું કે તમે જાઓ, એ દાતાર માણા છે, મરદ માણા છે, અને મરદ માણા કોઈ દી પારોઠના પગલા ન ભરે.
દાતાર માણસ કોઈ દી પડખું ફરે નહીં, પીઠ દેખાડે નહીં. તમારી દાતારીના વખાણ સાંભળી, તમારી મર્દાનગીના વખાણ સાંભળી અને તમારા પાદરમાં આવતો તો તમારી આગળ એક જોડી લુગડા હતા, એનું પોટલું આ પાદરમાં કપડા બદલાવી અને કલરથી કપડા બગડે નહીં એટલે મ્યાન હોતી તરવારું છોકરાને આમ વીંધતો હતો, પણ તરવારનું મ્યાન ક્યારે નીકળી ગયું એ આ જગતબાને હમખાઈને કહું છું, મને ખબર નથી, ભૂલમાં તરવાર લાગી ગઈ છે, બાકી મારો મારવાનો ઈરાદો નથી. ઈ વાત હજી ચારણ જ્યાં ગામ ધણીને કરે ત્યાં તો વાહે મારો મારો થાતું આવે. કોઈના હાથમાં હાંભેલા, કોઈના હાથમાં ગાડાના આડા રહી ગયેલા, કોઈના હાથમાં લાકડીઓ રહી ગયેલી કે મારી નાખો, મારા ગામ ધણીના છોકરાને ધરબી દીધો છે, મારી નાખો. આખું ગામ ધડ્યું આવે અને આમ જ્યાં પાછું વળીને જોયું ત્યાં તો ગામ હલ્યું આવે. ગામ ધણીએ પેગડામાંથી પગ લઈ, ઘોડાના પેગડામાંથી પગ લઈ નીચે ઉતરી અને કીધું, કવિરાજ એ ચારણ વયાવો બાપ, મારા દીકરાનું તો થવું હતું એ થઈ ગયું, પણ આ ગામ મારું માનશે નહીં અને ક્યાંક તમારી જિંદગી, તમારો પરિવાર વિખાય ઈ પેલા ઘોડી તમને આપી દઉં, આ પેગડા ઉપર પગ મૂકી અને તમે નીકળી જાઓ, ગામને હું સંભાળી લઈશ. મારા દીકરાનું થવું હતું એ થઈ ગયું, મારો દીકરો પાછો હવે નહીં આવે. અને તેદી ઈ ધૂળેટી, ઈ જ હોળી, જે કલરમાં પોતાના દીકરાના લોહીના છાટણા ઉડ્યા હતા, ઈ ગામધણીએ ઘોડાની લગામ ચારણના હાથમાં આપી દીધી, તરવારનો ઘા કરી અને મૂકી દો પેગડે પગ. બાગડતા 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 ઘોડી નીકળી ગઈ. ગામના આવીને કીધું, કેમ? કે એ તો મરદ માણા નીકળ્યો. હામો જવાબ આપ્યો, સાંભળજો ઈમાનદારી કોને કહેવાય. જવાબ આપ્યો એને હમ ખાધા ભગવતીના કે મેં તમારા દીકરાને નથી માર્યો, એ તો ભૂલમાં મ્યાન તરવારનું નીકળી ગયું અને તરવારની પીછેડી ગઈ. ત્યારે એને કીધું કે એ તો મરદ માણા હતો. કેમ? કે મારી રાંગમાંથી ઘોડી લઈ ગયો અને તેદી દુનિયાએ કીધું તું ફણીધરની માથેથી કોઈ મણિધર લઈ જાય, પણ કોની તેવડ છે કે તમારી રાંગમાંથી ઘોડી લઈ જાય. પણ કહેવાની વાત મારી ઈ છે કે ઈમાનદારી જ્યાં ઠાહી ઠાહીને ભરી હતી, ખાનદાની ભરી હતી. દુનિયા ગમે બોલે પણ ખાનદાન માણસ કોઈ દી નબળું બોલે નહીં. ભલા માણસ તો નબળું એના મોઢામાં વાત ન હોય. ઊંચા કુળનો આદમી અન કરે નહીં નીચા કામ, એ ગટપત ભાંગે ગામ કોઈ દી ખાતર પાડે નહીં ખીમરા. આ તો ઊંચા કુળનો આદમી કોઈ દી કરે નહીં નીચું કામ. એક પોતાના દીકરાને ધરવી દીધો હોય અને તોય જો એમ કહેતો હોય કે એ તો તમે ભૂલમાંથી તરવારનું મ્યાન નીકળી ગયું, તો મારા દીકરાનું થવું હતું એ થઈ ગયું. આવા મરદ માણસ જે હતા ને જગતમાં, એને જગત કોઈ દી ભૂલી નથી. યાર એના ઇતિહાસો અમર રહી ગયા છે. મારું થવું હતું એ થઈ ગયું, પણ તમે ઘોડી લઈને નીકળી જાઓ, કારણ કે તમારા દીકરાને કાંઈ ન થાય, તમારો પરિવાર તમારી વાટે હશે. આવા જ એને ઇતિહાસોને અમર રાખ્યા છે, એને જગત કોઈ દી ભૂલી નથી. બાકી હું ઘણી વાર બોલ્યો છું, ખહુરિયા કોઈ દી ખૂંટા ન ખોડી શકે. યાર એની ગજાબારની વાત છે, એનાથી વાતું ન થાય અને થાતું હોય જ કરી શકે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, આ તો કાબે અર્જુન લૂટ્યા यही ધનુષ ને यही બાણ. આ તો સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. દુનિયાનો કોઈ ચમરબંધી એમ કહેતો હોય કે અમે આમ કરી લીધું, ખોટી વાત છે. એ સમય બળવાનો હોય થઈ થતું હોય છે. બાકી હારા હારાને હારતા જોયા છે અને સાહેબ જેવા તેવાને અમે જીતતા આયા જોયા છે કે કાંઈ ન કરી શકી, દેખાડી દે આમ થાય. સમય બળવાન છે. અને એથી આગળ કહું તો ઘણી વાર બોલ્યો છું અને આજ પણ કહી દઉં, જો ટૂટ કર ભી મુસ્કુરા દે ઉસે કોઈ કેસે હરા દે. યાર તૂટ્યા પછી જે દાંત કાઢતો હોય ને એ જીવનમાં કોઈ દી હારે નહીં. સંસારમાં જેને વસમી સફર વેઠી નથી એને શું છે જગત એની ખબર હોતી નથી. યાર જો ટૂટ કર ભી મુસ્કુરા દે ઉસે કોઈ કેસે હરા દે. તૂટી ગયા પછી, ભાંગી ગયા પછી એના મોઢામાં એક જ વાત હોય કે એમાં બીજી વાત ન આવે. આજ નહીં તો કાલ કોઠીયું હાપડશે. એને જગત કોઈ દી હરાવી નથી કે એટલું યાદ રાખજો. એની સામે જગત કોઈ દી કોઈ એમ કે એને હરાવી શક્યા એ વાતમાં માલ નથી. યાર એવી આ કમળાઈમાના સાનિધ્યમાં કામળિયાવાડની ધીંગી ધરતીમાં મળ્યા છે ત્યારે ઘણી બધી વાતો છે, પણ મને યાદ આવે છત્રપતિ શિવાજી મહારાજનું હાલરડું મને યાદ આવ્યા. અમુક વાતો, અમુક ગીતો, અમુક છંદો એ તો લોહીમાં આવે ને, એ લોહીમાં આવે અને લોહીમાં આવે એટલા માટે મને યાદ આવે છે. આયા ભગવતીના સાનિધ્યમાં 2100 રૂપિયા આજથી વર્ષો પહેલા આપ પણ જાણો છો. મારે જાજા ઉલ્લેખ ન કરવાના હોય, પણ જેલમાં બેઠા બેઠા રાજકોટ જેલમાંથી વનરાજભાઈ નાની ધારીને આવે છે. જોરદાર તાળીઓથી અમને વધાવી લેજો. અને આપને બધાને એ પણ કહું છું કે સમય
બહુ ફરી ગયો છે એટલે એજ્યુકેશનનો યુગ છે. એક ભાઈ તરીકે ભલામણ કરું છું કે હવે ભણતરમાં વધારે ધ્યાન આપજો, કારણ કે બધાયમાં કોઈ જ્ઞાતિના કોઈ બીજી ત્રીજી વાત કરવા માટે હું બેઠો નથી. મેં આપને શરૂઆતમાં કીધું વાયડાની વાતો કરવા આપણે મળ્યા નથી, પણ એજ્યુકેશનનો યુગ છે ત્યારે ભણતર ઉપર આપણે ધ્યાન આપશું આજ પછી, કારણ કે હવે સમયની હારે હાલવું જરૂરી છે. જો સમય હારે કદમ આપણે નહીં મિલાવીએ તો આપણે બહુ બધાથી દૂર રહી જવાના છે. એટલા માટે મને શિવાજીનું હાલરડું આવે કે જેના લોહીમાં, જેના ઘૂંટડે ઘૂંટડે જેને સંસ્કાર આપ્યા છે, અને એવી ધીંગી ધરતીને લાડ ડાવતો અમારો પંચાળનો ચોટીલાનો મેઘાણી વાણિયો ઝવેરચંદ કાલિદાસ લખે છે કે ધન કુખ જી જા બાયુની જ્યાં શિવાજી જન્મો હતો, તલવાર કેરી દાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો, પડકાર કરતી પુત્ર ને મરજે શિવા મેદાનમાં, એમ દેશની આવી યાર રમણી મરશે ઇતિહાસમાં. જે નેતા પોતાના દીકરાને હાલડામાં સંસ્કાર આપ્યા છે, શું કામ? ઈ ચંગાવતી બિલખાના પાદરમાં પોતાના દીકરાને ખાંડી દીધો. જે હાલડામાં સંસ્કાર દીધા, હું ભાગું નહીં, ભાગું તો મારી ભોમકા લાજે અને ભોરી ઝીલે નહીં ભાર. હું ચેલ્યો છું, મારા મા બાપના સંસ્કાર ભાગવાના નથી, આ ખોળીઓ ખાલી કરી દેવાના છે. અને એવા સંસ્કાર છત્રપતિ શિવાજી મહારાજને જીજાબાઈએ પાયા છે પોતાના દૂધના ઘૂંટડે ઘૂંટડે કે હે શિવા, જોજે હિન્દુસ્તાનના ધર્મની આન બાન અને શાન તારા હાથમાં છે, જોજે. અને એના માટે મને શિવાજીનું હાલડું બેખડી યાદ આવ્યા કામળિયાવાડની ધીંગી ધરતી ઉપર કે જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાલુડાન માધુહી ચોલે, ધાણાણાન ડોગરા ડોલે, શિવાજીને નીંદર્યું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. પોઢીનું આપડેલી શિવ રામ લક્ષ્મણની વાત રે, શિવ રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીનું આપડેલી શિવ રામ લક્ષ્મણની વાત રે, શિવ રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ જદીથી ઉડી એની મુગતે દીધી, માતાજીના મુખ દીધી ઉડી એની મુગતે દીધી. આયા મારા બધા મિત્રો છે, પણ ભાઈ બંધાય કોને કહેવાય, મારા શિવરાજસિંહ ગોહિલ ભાવનગર, એમની પણ આયા હાજરી છે. ત્યારે માતાજીના મુખ દીધી ઉડી એની મુગતે દીધી, માતાજીના મુખ દીધી ઉડી એની મુગતે દીધી.
અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય પ્રમુખ શિવરાજભાઈ વિસિયા રબારીકા એમના તરફથી 2100 રૂપિયા આવે છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લેજો ભાઈ ભાઈ. લાલ કંકુ કેરો ચાંદલો રે ભાલ તાણ જે કે કર જાડ રે ભાલ તાણ જે કે કર્યા તેદી સિંદુરિયા થાપા સાદી માત જેલવાના પા તેદી સિંદુરિયા થાપા સાદી માત જેલવાના પા. ભાઈ 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 એ આ ડાયરો હા એ આ ડાયરો હા એ આ ડાયરો હા. કાલે કાળા યુદ્ધ ખેલાશે ઉવાટાણું ગાય નો રહેશે. કાલે કાળા યુદ્ધ ખેલાશે ઉવાટાણું ગાય નો રહેશે. આજ માતાજીને ગોદ મારે તન હૂપ આવે છે જાણે તન હૂપ આવે છે. દેદી કાળી મેઘલી રાતે વાયુ ટાટા મોત નાવાશે. દેદી કાળી મેઘલી રાતે વાયુ તેદી મોત નાવાશે. ભાઈ 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 આહિર દેવાજ બોદર ગૌશાળા અંબિકા આશ્રમ રમજ બાપુની હાજરી છે. એમના તરફથી પણ 1100 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી પૂજ્ય બાપુને પણ આપણે વધાવી લઈ. દાડુ ધીંગાણે જેના દાડુ ધીંગાણે ધીંગાણે જેના માથુડા માણે એવા પાળીઓ થઈને પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી લખે થાવું ગડવૈયા મારે ઠાકોરજી લખે થાવું.
વીર ગંગામાં નથી નાવું ગંગાજી કેવોલી જમુનાજી ના મારે વીર ગંગામાં નથી નાવું નમણી જોગણના ઉનાયા ઉડે માર ના ઉરે ગડયા મારે ઠાકુરજી